સુશાસન એ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના રાજકીય જીવનનો મૂળભૂત સિદ્ધાંત હતો, જે તેમની લોકશાહી, દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા, પારદર્શિતા, લોકોની આકાંક્ષાઓને અવાજ આપવા અને ભારતને સમૃદ્ધ બનાવવાના તેમના વિઝન સાથે જોડાયેલો છે, જેના ભાગરૂપે તેમના જન્મદિવસ એટલે કે તારીખ 25 ડિસેમ્બરને ભારતમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનાવવા માટે સ્વસહાય જૂથોના માધ્યમથી તેમના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના રહેવાસી આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતીવાડી સાથે ડ્રોન ઉડાવવાની કામગીરી કરી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. ડ્રોન દીદી આશાબેન પોતાના ગામ અને આસપાસના વિસ્તારમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરી આવક મેળવી રહ્યા છે. આશાબેને મિકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કરેલો છે. ડ્રોન દીદી આશાબેન ચૌધરી જણાવે છે કે ગામમાં બધી બહેનો મળી સૌપ્રથમ અમે સખી મંડળ બનાવ્યું હતું. આ સમય દરમિયાન અમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર GNPC અને આત્મા ખાતે પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લીધી હતી. આ સમયે અમને નમો ડ્રોન દીદી યોજના વિશે માહિતી મળી હતી. આ યોજનામાં નામ નોંધાવ્યા બાદ મારું ઇન્ટરવ્યૂ લેવાયું અને મને ડ્રોન શીખવા માટે પુણે ખાતે ટ્રેનિંગ આપવામાં આવી. ડ્રોન પાયલોટનું લાયસન્સ મળ્યા બાદ અમને બનાસકાંઠામાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા માટે ઓર્ડર મેળવવા લાગ્યા હતા. તેઓ જણાવે છે કે સરકાર શ્રી તરફથી અમને ડ્રોન, ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટરને મળી 17 લાખ રૂપિયાની સહાયની કીટ મળી રહી છે. શરૂઆતી 2 મહિનામાં હું લખપતિ દીદી બની ગઈ અને હવે અમારે ઓર્ડર શોધવા નથી જવું પડતું. અમને જિલ્લા બહાર લઈ છેક મધ્યપ્રદેશ રાજ્ય સુધી ડ્રોન દ્વારા દવા છંટકાવ ઓર્ડર મળી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમારા જેવા બહેનોને ચિંતા કરી અમને આત્મનિર્ભર બની શકીએ તે દિશામાં વિચારી નમો ડ્રોન દીદી યોજના લાવી તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું. ડ્રોન દીદી આશાબેન ચૌધરીએ સરકાર દ્વારા મીડિયમ સાઇઝનું ડ્રોન ફિલ્ડમાં લઈ જવા માટે વ્હીકલ અને કોઈ કારણસર અમુક વિસ્તારમાં વીજળીનો સપ્લાય ન મળે તો તેના માટે એક જનરેટર સેટ પણ આપવામાં આવ્યો છે. આશાબેન એરંડા, મગફળી, પપૈયા, બાજરી અને વરિયાળી, રાયડો, બટાકા સહિત પાકોમાં ડ્રોનની મદદથી દવાઓનો છંટકાવ કરી ચૂક્યા છે. 7 મિનિટમાં 1 એકર વિસ્તારમાં ડ્રોનથી છંટકાવ કરવામાં આવે છે. ડ્રોનથી છંટકાવ વ્યવસ્થિત થાય છે અને સમય અને પૈસા બંનેની બચત થાય છે. તેમાં દવા અને પાણી બંનેનું પ્રમાણ ઓછું રહે છે, પણ છંટકાવ યોગ્ય રીતે કરવામાં આવે છે.